સહયોગી બહેનો તેમજ મારા વહાલા ભક્તજનોને આ બાળ વક્તા હરિયાળી ચોટિયાના નતમસ્તક વંદન સાથે સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભક્તો, સમય હતો વિક્રમ સંવત 1857, માગસર સુદ એકાદશી એટલે સફલા એકાદશી. આ દિવસે ફરેણી ગામમાં ભગવાન સહજાનંદ સ્વામીએ સ્વમુખે મહામંત્ર આપ્યો. સમાજની સ્થિતિ એવી હતી કે હાથમાં શસ્ત્રો હતા પણ દિલમાં કરુણા નહોતી, મોઢે ધર્મ હતો પણ જીવનમાં અધર્મ હતો. ત્યારે આ ધરા પર સહજાનંદ સ્વામીને થયું કે લોકો કથાઓ તો સાંભળે છે પણ પોતાની કુપ્રવૃત્તિઓ નથી છોડતા. એટલે ત્યારે ભગવાને વિચાર્યું કે જીવન બદલી નાખે એવું નામ આપવું પડશે. ત્યારે જ પ્રગટ થયો આ સ્વામિનારાયણ મહામંત્ર, જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય તે મન. કેટલાક લોકો સવાલ કરે કે મિષ્ટાન શબ્દ બોલવાથી મોઢું ગળ્યું નથી થતું, એ ચપ્પુ શબ્દ બોલવાથી જીભ નથી કપાતી, તો ભગવાનનું કેવળ નામ લેવાથી પાપ છે એ નાશ કેવી રીતે થાય? ત્યારે આપણા વિદ્વાનો આનો ઉત્તર આપતા સમજાવે છે કે આપણા રોજિંદા વ્યવહારમાં પણ વ્યક્તિથી જેટલું કામ થાય છે એટલું જ તેમના નામથી પણ કામ થાય છે. દાખલા તરીકે કોઈ ઉચ્ચ પદાધિકારીને મળવાનું હોય ત્યારે આપણે ઉચ્ચ પદાધિકારીનું નામ આપીએ એટલે મળવાનું સરળ થઈ જતું હોય છે. કોઈ જાહેર ક્ષેત્રમાં પણ કોઈ કામ થતું ન હોય તો આપણે સત્તાધારી કે પ્રભાવશાળી વ્યક્તિનું નામ આપીએ તો કામ કઢાવી શકાતું હોય છે. જેમનું નામ લેવામાં આવે તે વ્યક્તિ પોતે હાજર નથી તો પણ માત્ર તેમના નામના ઉપયોગથી પણ કાર્ય થાય છે. આ જ લોકની એક સામાન્ય વ્યક્તિનું નામ કોઈક પ્રભાવ પાથરી શકતું હોય તો આ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના નામનો કેટલો પ્રભાવ હશે. ભગવાનનું નામ અને સ્વયં ભગવાન વચ્ચે એકતા છે. ભગવાનનું નામ સ્મરણ તે તેમનો પ્રત્યક્ષ સંગ કર્યા બરાબર છે. કહેવાય છે ને કે જ્યાં ન પહોંચે હામ ત્યાં પહોંચે નામ, કે જ્યાં ન પહોંચે હામ ત્યાં પહોંચે નામ. ભગવાનના નામની એ દિવ્ય શક્તિ હોય છે કે જ્યારે માણસની હામ ફૂટી જાય છે ને ત્યારે ભગવાનની દિવ્ય શક્તિ કામ લાગે છે. ત્યારે આપ સમક્ષ મારે સત્ય અને વાસ્તવિક એક બે પ્રસંગ દ્વારા રજૂ કરવી છે કે સ્વામિનારાયણ મહામંત્રમાં કેટલી તાકાત હોય છે. એક ભાલ પ્રદેશનું ખરણ નામનું નાનકડું અમથું ગામ હતું. એમાં ગોવિંદભાઈ દવે નામના ચુસ્ત એટલે કે પાકા સત્સંગી રહેતા હતા. એક દિવસ બન્યું તેમની દીકરી રામા તે મોઢવામાં છાણા લેવા ગઈ. ત્યાં અંધારું હતું, એના કારણે જેને જેવો છાણા લેવા હાથ લંબાવ્યો ને એવો તો આખો કાળો નાગ હાથમાં આવી ગયો અને ડરી ગયેલા નાગે એકદમ ડંખ માર્યો અને ત્યાંથી ભાગી ગયો. ત્યાં તો આડોશી પાડોશીઓ ગામ લોકો બધા ભેગા થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે જાઓ જાઓ જલ્દી જાઓ, ગામમાંથી મંત્રનો દોરો લેતા આવો રામબેન માટે અને હાથે બાંધી દો રામબેનને એટલે ઝેર ઉતરી જશે. ત્યાં તો ગોવિંદ ભગત આવ્યા ને એને કીધું કે નાનાઓ અમે તો પાકા સત્સંગી છીએ, અમે એવા દોરા ધાગાને ન બાંધીએ, અમારા ગળામાં તો સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરેલી છે. તો તમે પણ મારી સાથે સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરવાની ઈચ્છા હોય તો તમે પણ મારી સાથે સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરવા લાગો. એમ કહીને ગોવિંદ ભગત અને રામબેન બંને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન કરવા લાગ્યા. અને ઘડીક થયું ને તો રામબેનના હાથમાંથી ઝેર ઉતરી ગયું. અરે મારા ભક્તો, આ છે સ્વામિનારાયણ મહામંત્રની તાકાત. તો બોલો બધા હાથ ઊંચા કરીને જય સ્વામિનારાયણ. એટલે સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતોમાં કહે છે કે સ્વામિનારાયણ મહામંત્ર જેવો બીજો કોઈ એવો મંત્ર બળવાન નથી. એવો બીજો પ્રસંગ મારે આપ સમક્ષ રજૂ કરવો છે કે અલૈયા ખાચરનો એક નોકર હતો જેનું નામ હતું ઝેલો. તે અકસ્માતે મૃત્યુ પામ્યો. એટલે તે
ત્યારે અલૈયા ખાચરે કીધું કે જેલો છે ને એ તો અક્ષરધામમાં ગયો છે, જો તમારે એની પરીક્ષા જોવી હોય ને તો અગ્નિદા કરશો નહીં. એમ કહીને અલૈયા ખાચરે સૌને કીધું કે સ્વામિનારાયણની ધૂન કરવા લાગો. અને એમ કહીને અલૈયા ખાચર અને બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન કરવા લાગ્યા. અને ઘડી થયું ને ત્યાં તો જેલો દેહમાંથી બેઠો થયો. ત્યારે અલૈયા ખાચરે કીધું એ જેલા ક્યાં ગયો તો? ત્યારે જેલાએ કીધું કે હું તો ભગવાનના ધામ અક્ષરધામમાં ગયો તો. ત્યારે અલૈયા ખાચરે કીધું કે અહીંયા પાછો કેમ આવ્યો? ત્યારે જેલાએ કીધું કે મને તો મહારાજે કીધું છે કે જા અલૈયા ખાચરની પ્રતિજ્ઞા રાખવા જા, એટલે આવ્યો છું. લ્યો પાછી ધૂન કરવા માંડો એટલે પાછો ભગવાનના ધામ અક્ષરધામમાં વયો જાઓ. એમ કહીને અલૈયા ખાચર અને બધા જ સ્વામિનારાયણની ધૂન કરવા લાગ્યા અને જેલો તો ધામમાં વયો ગયો. અરે મારા ભક્તો, આ છે સ્વામિનારાયણ મહામંત્રની તાકાત. ત્યારે શ્રી રામચરિત માનસ કથામાં પણ તુલસીદાસજીએ આ વાતને એ જ રૂપમાં કહી છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં જે ગતિ પૂજા યજ્ઞ અને યોગથી જે પ્રાપ્ત થાય છે ને તે જ ગતિ આજે કળિયુગમાં લોકો માત્ર તેમ ભગવાનના નામના નામ જપથી જ કરે છે. વાલિયા લૂંટારાને પણ નહોતી ખબર કે ના રામ નામના અખંડ જપથી તે ત્રિકાળ જ્ઞાની બનશે. વાલિયા લૂંટારામાંથી તે વાલ્મીકી ઋષિ બનશે. 3 દિવસ પછી શિવ બનવાનું હતું ને એની પણ તેને નહોતી ખબર. એની બદલીમાં તે 3 કાળનું જાણતા થઈ ગયા. મારા ભક્તોએ 3 કાળનું જાણતા થઈ ગયા. જો સર્વેનું કોઈ કારણ હોય ને તો એ જ છે કે ભગવાનના નામનું સ્મરણ. સ્વામિનારાયણ મહામંત્ર છે ને એ પાપ નથી જોતું. સ્વામિનારાયણ મહામંત્ર છે ને તો પરિવર્તન જુએ છે. મારા ભક્તો પરિવર્તન જુએ છે. અરે મારા ભક્તો, આ કોઈ જૂની કથાઓ નથી હો. આજે પણ તણાવમાં ડૂબેલો વ્યક્તિ હોય, તૂટતો પરિવાર હોય કે પછી ભટકતું મન હોય, જે દિલથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લે છે ને એનું મન સ્થિર થઈ જાય છે, તેમના વિચારો બદલાઈ જાય છે અને જીવનની નવી દિશા આવે છે. જો નામમાં તાકાત ન હોત ને તો વાલીઓ લૂંટારીઓ ડાકુમાંથી સંત ના બનત. જો નામમાં તાકાત ના હોત ને તો આજે ઘણા લોકોના વ્યસન ના છૂટત. જો નામમાં તાકાત ના હોત ને તો મનમાં રહેલો ડર ભાગી ન જાત. જો નામમાં તાકાત ના હોત ને તો રામબેના હાથમાંથી કાળિયા નામનું ઝેર ના ઉતરત. અને જો નામમાં તાકાત ના હોત ને તો મરેલું મળતું દેહમાંથી બેઠું નો થીવોત. એટલે જ આજે ખુલે આમ કહું છું કે સ્વામિનારાયણ મહામંત્ર છે ને એ માત્ર બોલવાનો જ નથી પણ જીવન જીવવાનો પણ છે. તો બધા મારી સાથે બે હાથ ઊંચા કરીને ભાવથી બોલશે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ધન્યવાદ.